ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધાને જય માતાજી. તો આજે આપણે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે બનાવવાના છે આપણે સાદા અને સિમ્પલ એવા દાળ ભાત. તો દાળ ભાતમાં જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે તે બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. અને વઘાર માટેના મસાલા પણ, તડકા માટેના મસાલા પણ અહીંયા છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ દાળ ભાત. તો સૌથી પ્રથમ આપણે અહીંયા તુવેરની અને મસૂરની દાળ લઈ લીધી છે. તેને સાફ પાણી આપણે ધોઈ લઈશું, જેથી કરીને એમાં જે કચરો હોય કે જે હોય તે નીકળી જાય. તો દાળ ભાતની દાળ આપણે જે તુવેરની અને મસૂરની દાળ છે તે લઈ લીધી છે. સાફ પાણી ધોઈને આપણે કુકરમાં એને બાફા મૂકીશું. તો કુકરની અંદર આપણે 1 થી 1.5 લીટર જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને દાળ સારી રીતે પાકી જાય. તો તેમાં આપણે સિંગદાણા નાખીશું અને આપણે જે દાળ ધોયેલી છે તે નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર બાફવામાં એડ કરીશું. હવે જ્યારે દાળ કે બાફતા હોય ત્યારે કુકરની અંદર ને સાઈડની અંદર સીટી અને જે એર પ્રેશર હોય ત્યાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું, જેથી કરીને આપણે દાળ કે કોઈ પણ કઠોળ ઉભરાય નહીં. તો આ નવી એક સ્ટ્રીક છે જે તમારા બધાએ ફોલો કરવી જરૂરી છે. તો અહીંયા આપણે જે દાળ પાકી જાય છે ત્યાં સુધી આપણે ભાત બાફા મૂકીશું. તો તે માટે 1 લીટર આપણે પાણી લીધું છે અને જે ભાત છે એને સાફ પાણીથી 2 થી પાણી ધોઈ લીધા છે. તે પાણીમાં નાખીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સતત હલાવતા રહીશું. દાળ ભાત પાકે ત્યાં સુધી આપણે મસાલા કટિંગ કરી લઈશું. તો આદુનો એક નાનો ટુકડો અહીંયા લીધો છે. તો દાળ ભાતની અંદર આદુ, મરચાં અને ટમેટા 3 વસ્તુ જ નાખવાની હોય છે. નથી લસણ નાખવાનું કે નથી ડુંગળી નાખવાની. દાળ ભાતની અંદર ડુંગળી અને લસણ નાખવા જોઈએ નહીં, જેથી કરીને સ્વાદ સારો આવે. તો આદુ કટિંગ કરી લીધું છે ઝીણા ઝીણા ટુકડામાં, અને મરચાંને પણ આપણે તેવી જ રીતે કટિંગ કરી લઈશું. આમ તો ઘણા લોકો દાળ ભાત અલગ અલગ રીતે બનાવતા હોય છે અને એની અલગ અલગ રીત પણ હોય છે. પણ આજે તમને સાદી અને સિમ્પલ રીતે ઝટપટ બની જાય એવા મસ્ત મજાના દાળ ભાત બનાવી દઈશ. તો અહીંયા આપણે નાનું એવું ટમેટું લીધું છે, એના નાના નાના ટુકડામાં આપણે કટિંગ કરી લઈશું. તો મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. તો અહીંયા ટમેટા મરચાંને કટિંગ થઈ ગયું છે. તો આ બાજુ આપણે ભાત પણ હવે પાકવા આવી ગયા છે. તો દાળ આપણી પાકી ગઈ છે, જોઈ લેવી, ચેક કરી લીધી, 3 થી 4 સીટી થઈ ગઈ છે. તો મસ્ત મજાની સારી રીતે આપણે બફાઈ ગઈ છે દાળ. તેની અંદર આપણે મસાલા બધા એડ કરી દઈશું. દાળ ભાતમાં દાળ પાકી જાય એટલે ઉપરથી મસાલા આપણે નાખવાના હોય છે. તો મરચાં, ટમેટા અને આદુ કટિંગ કર્યા આપણે એમાં એડ કરી દઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પત્તા અને થોડીક કોથમીર નાખીશું અને એને હલાવીશું. તો આપણા દાળ ભાત તૈયાર થઈ ગયા છે. તેમાં આપણે લીંબુ, જો ખાટી મીઠી બનાવી હોય તો લીંબુ આપણે એડ કરીશું. લીંબુ ન હોય તો આંબલીનો પલ્પ નાખી શકીએ, બરોબર. અને ગળ્યા દાળ ભાત બનાવવો હોય ખાંડ અથવા ગોળ આપણે નાખીને એને બનાવી શકીએ. 2 પ્રકારના દાળ ભાત હોય છે. તીખા બનાવવા હોય તો તીખા પણ, મરચું નાખીને તીખા પણ બની શકે છે. તો અહીંયા આપણે ખાટા દાળ ભાત બનાવ્યા છે. તો દાળ ભાતનો તડકો આપણે તૈયાર કરીશું. તો એક તડકા પેનની અંદર તેલ નાખીશું. એની અંદર રાઈ, આખું જીરું અને જે આપણા મસાલા છે તે બધા એડ કરી દઈએ. અને સારી રીતે પાકી જાય એટલે આપણે જે દાળ છે તેમાં આપણે એ નાખી દઈશું, જેથી કરીને તડકો સારો થઈ જાય. અને ત્યારબાદ એને હલાવીને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી રાખી દઈશું, જેથી કરીને આપણા મરચાં અને ટમેટા સારી રીતે પાકી જાય. તો રેડી છે આપણી દાળ ભાતની દાળ, અને ભાત પણ રેડી થઈ ગયા છે. તો આજે આપણે ભાતમાંથીને પણ આપણે મસ્ત મજાના એવા તીખા ભાત પણ બનાવવાના છે. તો તે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો એક બાઉલની અંદર આપણે તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એમાં હળદર, થોડુંક લાલ મરચું પાવડર અને તેની અંદર આપણે એક અલગ જ મસાલો નાખવાનો છે. જે મસાલો આપણે તૈયાર બજારમાં મળે છે તે નાખીશું, જેથી કરીને તેનો સ્વાદ સરસ આવે છે. તો મરચું અને હળદર પાકી જાય, ડીપી સિઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા છે તે
આપણે એમાં નાખીશું અને આપણે એમાં સતત હલાવતા રહીશું. મસાલો સારી રીતે પાકી જાય. તમને રેસીપી કેવી લાગે છે એ જરૂરથી જણાવજો અને વધુમાં વધુ શેર કરજો. મસાલો પાકી ગયો છે તેમાં આપણે દાળ ભાતના ભાત છે તે એડ કરી દઈશું, જેથી કરીને તે અલગથી ખાવા આપણને મસ્ત મજા પડી જાય. તેને ભાત નાખ્યા બાદ આપણે હલાવીશું. હલાવતા એ બધું મિક્સ કરી દઈશું. તો દાળ ભાત જે હોય તે આપણે આવી રીતે પણ બનાવી શકીએ છીએ. તીખા ભાત જેને કહી શકાય. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું પણ એડ કરી દઈએ. તો આપણા ભાત રેડી છે, દાળ ભાત પણ રેડી છે. તો તમને રેસીપી કેવી લાગી છે તે જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, તમારા દાળ ભાત રેડી થઈ ગયા છે. વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ, આભાર. જય માતાજી બધાને.